હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, જે અંદર ચેપ્ટર નંબર 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય, જે અંદર મિત્રો આપણે જે પાઠ્યપુસ્તકના પાના નંબર 3, તમે બુકના પાના નંબર 3 જોશો ત્યાં પ્રશ્નો આપેલા છે, એનું આપણે સોલ્યુશન કરીએ છીએ। તમામ પ્રશ્નોનું જે છે સોલ્યુશન મિત્રો મૂકતા હોઈએ છીએ, જેથી કરી ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। પહેલું જોઈએ, નીચેની પૈકી કયા દ્રવ્યો છે? ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડુ પીણું, અગરબત્તીની સુગંધ। તો જવાબ જોઈએ, ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અત્તરની સુગંધ। પ્રશ્ન 2, નીચેના અવલોકનો માટે કારણ આપો। ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે। જવાબ જોઈએ, કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરે છે। પ્રશ્ન 3, તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે। અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? જવાબ, તરવૈયા સ્વિમિંગ પુલમાં પાણીને કાપી શકે છે, કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મ જોવા મળે છે। પ્રશ્ન 4 છે, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતા હોય છે? તો જોઈએ જવાબ, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનોમાં રહેલા હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે।